મોરબીના સિરામિક ઉદ્યોગ પર ડીઝલ અછતની ગંભીર અસર જોવા મળી રહી છે। રાજ્યભરમાં સર્જાયેલી પેટ્રોલ અને ડીઝલની અછત વચ્ચે મોરબીના ઉદ્યોગકારોમાં ચિંતા વધી રહી છે। આ મામલે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ અરવાડિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું હતું કે સિરામિક ઉદ્યોગમાં ટ્રાન્સપોર્ટેશન, જનરેટર, ફોર્કલિફ્ટ સહિતના અનેક સાધનો અને વાહનો માટે મોટા પ્રમાણમાં ડીઝલનો ઉપયોગ થાય છે। હાલની ડીઝલ અછતના કારણે ઉત્પાદન પ્રક્રિયા અને માલ પરિવહન પર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉદ્યોગકારોના મતે જો ડીઝલની સમસ્યા લાંબા સમય સુધી યથાવત રહેશે તો ઉત્પાદન, ટ્રાન્સપોર્ટ અને રોજગારી પર સીધી અસર પડી શકે તેમ છે। મોરબીનો સિરામિક ઉદ્યોગ દેશ વિદેશમાં મહત્વનું સ્થાન ધરાવે છે, ત્યારે હાલની પરિસ્થિતિ ઉદ્યોગ માટે ચિંતાજનક માનવામાં આવી રહી છે। ઇન્ડસ્ટ્રીને આજે મુસીબત આવે છે એ મુસીબતમાંથી બહાર આવી શકી અને ઇન્ડસ્ટ્રી રાબેતા મુજબ ચલાવી શકી અને જે અત્યારે લોકોને રોજગારી આપી છે એ રોજગારી પણ જળવાઈ રહે તો ફરી વખત એક અમે વિનંતી કરી છે કે ડીઝલનો પુરવઠો અમને પૂરતા પ્રમાણમાં આપવામાં આવે અને ઇન્ડસ્ટ્રીને બચાવવામાં આવે। તો